જે ગામમાં બેઠા છે એનું નામ દેવાય ને. હવે એક ભાઈને પ્રશ્ન હશે, તેમને થયું કે લાવ તારે હું પણ આ સરપંચ જોડે જાઉં, સરપંચ મારો પણ ન્યાય કરે. એટલે આમને કંઈક પૂછવું હતું, એટલે આ સરપંચના ગામમાં ગયા. આમને સરપંચને જોયેલા નહીં, સરપંચનું ખાલી નામ સાંભળેલું. હવે આ તો નીકળ્યા. હવે ગામમાં તો કોઈને પૂછવું પડે ને કે ભાઈ સરપંચનો માળ કઈ બાજુ આવ્યો. એટલે આ ભાઈએ વડીલ હતા, સારા હતા સ્વભાવના, એમને એક 4 યુવાનો જતા હતા. એને પૂછ્યું કે ભાઈ સરપંચનું ઘર કઈ બાજુમાં છે. એટલે પેલા 4 કે તમારે સરપંચનું શું કામ છે. એટલે આ ભાઈએ કીધું કે મારે થોડો ન્યાય કરાવવો છે, પૂછવું છે. એટલે 4 એકી હાથે હો કે ધૂળ સરપંચ ન્યાય કરે કે સરપંચનો બેરા છે. એટલે પેલા ભાઈને થયું કે બેરા કેવી રીતે હોય, મનમાં વિચારે. પણ કઈ નહીં, બેરા તો બેરા, થોડું જોરથી બોલે પણ જવા તો દે. તો આ તો આગળ ગયા, આમને જવાબ સીધો ના આપ્યો. આગળ ગયા એટલે ગામનો ગોંદરું આવ્યું. એટલે 4 સ્ત્રીઓ પાણી ભરવા જતી હતી. એટલે એને પૂછ્યું કે બેનો સરપંચનો ઘર કઈ બાજુ આવ્યું. કે તમારે સરપંચનું શું કામ છે. કે મારે ન્યાય કરવો છે. કે ધૂળ સરપંચ ન્યાય કરે, સરપંચ તો આંધળા છે. પેલાને કહ્યું કે આટલી વાહ સંભળાય છે તો આંધળા ને બેરા ને તો ગજબ કહેવાય, તો બધો ન્યાય કેવી રીતે કરતા હશે. પણ થયું છે કે આવ્યો છું તો જેની વાહ છે તો મળતો તો જાઓ. હવે એ તો પહોંચી ગયા ઘર આગળ અને માડ મળી ગયો. અને માડના ઘરના એક મોટી હવેલી જેવું સરપંચનું ઘર હોય અને હવેલીની બહાર મોટો ઓટલો અને ઓટલા ઉપર એક બેન બેઠા હતા. એમને કીધું કે પૂછ્યા વગર તો ઘરમાં ના જવાય, સરપંચનું ઘર હોય ઘરું કે ના હોય. આ તો જોઈ ખબર પડી કે આ જ ઘર હોય. કે સરપંચનું ઘર ગયું કે તમારે શું કામ છે સરપંચનું. કે મારે ન્યાય કરાવવો છે. કે ધૂળ સરપંચ ન્યાય કરે કે સરપંચ તો મરી ગયા. એટલે એમને થયું કે મરી ગયા તો આવ્યો છું તો અંતિમ દર્શન કરતો તો જાઓ. આટલી સુધી આવ્યો છું હું એમનો કેમ ન જાઉં. એ તો ઘર અંદર ગયા, ઘરમાં આગળ મોટી હવેલી અને આ છે પાછળ મોટો એક રૂમ અને સરપંચનો સ્પેશિયલ રૂમ ન્યાય કરતા. એટલે અને તમે જુઓ તો સરસ મજાના ઢોલિયા ઉપર બાપુ સરપંચ બેઠેલા અને તમારા જેવું 100 માણસ, યુવાનો, વૃદ્ધો બધા ન્યાય પૂછે અને સરપંચ દેવ ધનાધન એના જવાબો આપે. બધાએ 2 કલાકે આ ભાઈનો વારો આવ્યો. ભાઈ એકલા, સામે સરપંચ એકલા. સરપંચે કીધું કે બસ ભાઈ હવે સાંજ પડવા આવીને હવે આ છેલ્લો સમય છે, બોલો તમારે શું ન્યાય મારી પાસે કરાવવો છે. પેલો ભાઈ કે સરપંચ સાહેબ મારું શું કરવાનું હતું, શું પૂછવાનું બધું ભૂલી ગયું. પણ મને 3 પ્રશ્નના જવાબ આપો લ્યો. કે શું ભાઈ પ્રશ્ન છે. કે હું તમારું નામ સાંભળી અને આ ગામમાં આવ્યો તો મને 4 યુવાનો મળ્યા. એ તો કે સરપંચ બેરા છે, તો તમે તો ક્યાં બેરા છો, હું તો 2 કલાકનો બેઠો છું. કે ભાઈ એ કોઈ નહીં પણ મારા સગા 4 દીકરા છે. મારા 4 દીકરા છે. એ મને દરરોજ કાનમાં આવીને કહે છે કે બાપા 400 વીઘા જમીન છે, હવે 4 જણના ભાગે 100 વીઘા કરો. પણ હું સાંભળતો આજે રામ છે, મારા વાલા કાલ રાવણ થાય. મર્યા પછી બધું તમારું, પણ હાલ તો કરવું નહીં. અને થોડું તો કર્યું, હવે કેટલું કરું. 80% તો આપી દીધું. જાઓ જલાલી હતી આમની તો સરપંચની, બધું આપ્યું છે. હવે આટલા વીઘા જગ્યા રાખી છે તો એ તો હું રાખું કે ન રાખું. મેન પૂંજી તો મારા હાથમાં રાખું કે ન રાખું. અચ્છા, અને આગળ આવ્યો કે 4 બહુ કે સરપંચ તો આંધળા છે. તમે બધું જુઓ છો કે કોઈ નહીં પણ મારા સગા 4 દીકરાની 4, તમે સમજી ગયા વિચાર. તો એ તો કે તમે આંધળા છો
કે મારી પાસે 800 તોલા હોનું હતું, એમાંથી 400 તો આપી દીધું ચારે જણને હો. હવે જે 400 વધ્યું છે ને તે 4 દાડે હું નવરો પડું ને એટલે કે બાપા જોજો આ બાજુવાળા મીનાબેનનો સેટ જોજો. બીજી આવે કે આહા બાપા જોજો એમનો સોનાનો કંગરો. તો હું તો જોતો જ નહીં, જોવું તો આપવું પડે ને. હવે આ 400 માં એમની નજરો બગડી છે, પણ હું હાલ આપવાનો નથી. એટલે મને કહે છે આંધળા છો, જોતા જ હું દાગીના હું કામ જોઉં. હવે પિતાજી આ ઘરના નાકે બેઠે ને એ તો કે તમે મરી ગયા, એ કોઈ નહીં. સમજી જાઓ, મારી પોતાની ઘરવાળી તો કે તમે મરી ગયા. એ મરી જાય એટલા માટે કહે છે કે એને આ બધું હું સમાજનું કામ કરું ને એને ગમતું નથી. ભાઈ 70 વર્ષ થવા આવ્યા છે અને હવે હું સમાજ માટે ન જીવું તો શું કરું? હવે હું જે સમાજના લોકોમાં ખ્યાતિ પામ્યો હું એને સમજાવું છું કે હું તને બધું આપું છું સુખ સગવડ, મને સમાજનું કામ તો કરવા દે. ના, મને તમે અહીંયાથી અહીં ફરવા લઈ જાઓ, અહીંયા લઈ જાઓ, મને આમ લઈ જાઓ, મને ત્યાં લઈ જાઓ, પણ હું એનું કેવું સાંભળતો નથી, કરતો નથી. એટલે કે તમે મારા માટે મુઆ છો બસ. પણ હું આજે અહીંયા બેઠો છું કારણ કે જેના હાથમાં કુંચી એની વાત ઊંચી. એટલે બધું અપાર નહીં, થોડું મેન ઊંચી આપણા જોડે રાખવાની તો આપણી વાત ઊંચી રે. નહીં તો પછી થાળીમાં ખીચડીઓ જ આવે, પણ ઊંચી રાખવી હોય ને તો અઠવાડિયે શીરો આવે. હા, અને આ સત્ય વસ્તુ છે. અમારી સામે એક બા હતા, એમને 48,000 પેન્શન આવતું હતું. 48,000. તે છોકરા બે શરદી થાય ને તો એ બાદ દવાખાને લઈને દોડે. શરદી થાય તો એ દવાખાને કેમ લઈ જતા હતા? પેન્શન હતું. બાદ જતા રહે તો આટલો તાવ આવે ને તો એ બાદ સીધા દવાખાને, બહાર દવાખાને હેડો, બહાર દવાખાને હેડો. આ દવાખાને કેમ દેખાતું હતું? 48,000 આવતા હતા મહિને, એટલા માટે. ખબર પડી? એટલે યાદ રાખવાનું કે સમય પ્રમાણે આ રહેવાનું. એટલે થોડી ઊંચીની વાત પણ રાખવાની. આવો માતાઓ બહેનો, હવે આવે છે ભક્તિ. ભક્તિ એટલે ભજ ધાતુ ઉપરથી ભક્તિ શબ્દ બન્યો છે. ભજ ધાતુ એટલે ભક્તિ. ભક્તિ એટલે એવું નહીં કે ભગવાન અમારી માંગે પૂરી કરો. ભક્તિ યોગ ક્યારે બને? ભક્તિની અંદર ઈશ્વરને જોડો ને ત્યારે ભક્તિ યોગ બની જાય છે. ભક્તિ એટલે શ્રદ્ધા, ભક્તિ એટલે સમર્પણ. એવું સમર્પણ હોય કે ઈશ્વર તું જે કરે સાચું છે. અને બેનો એવું કે બેનો ભક્તિ કરીએ ને એટલે મને દુઃખ ના પડવું જોઈએ. તો સાંભળો, જેટલી ભક્તિ કરશો ને એટલા પાપ તમારા ધોવાશે ને અને કેટલા દુઃખ પડશે. એવું નહીં માનવું કે આ તમારે દુઃખ નહીં પડ્યા નહીં. આ બધું સંઘર્ષોમાંથી નીકળી હોય, બધું સંઘર્ષમાંથી પસાર થતા સોનું ભઠ્ઠીમાં નાખો ને એટલે કચરો પડે અને પછી સરસ મજાનો આકાર બને છે. એટલે જેટલું હાથે એટલું સાથે ભક્તિ કરી લેવી. ભક્તિ કોણ છે? ભક્તિ નોરવેલ છે. નોરવેલ. તમે બધા પટેલ છો, તમે તો નોળિયાને સાપને ઓળખતા છો ને? હા, નોળિયોને સાપ લડે, યુદ્ધ કરે, બોલો કોણ પહોંચી જાય? નોળિયો પહોંચે. ખબર છે ને? તો સાંભળો, સાપ અને નોળિયો ઝઘડે ને, યુદ્ધ થાય ને, નોળિયો હોશિયાર હોય. સાપ એને એવી જગ્યાએ લાવી અને યુદ્ધ કરે ને કે જ્યાં પોતાનું દર હોય, દર. એટલે સાપ છે ને એ નોળિયાને ડંખ મારે અને નોળિયાને સાપનું ઝેર ચડે. નોળિયો મરી જાય, પણ નોળિયો હોશિયાર હોય. જેવો ડંખ મારે ને તરત એવો દોડે અને એનું જે દર હોય ને એના દરમાં
જે વેલનું નામ છે નોરવેલ, એ નોરવેલ સુધી આવે એટલે એનું ઝેર ઉતરી જાય. પાછો નોળિયો આવે અને પાછો સાપ ઉપર ચડાઈ કરે, પાછો સાપ એને ડંખ મારે અને પાછો દોડીને દરમાં જાય અને નોરવેલ સૂકી આવે. જેટલી વાર સાપ ડંખ મારે, નોળિયો અંદર જે નોરવેલ સૂકી આવે અને એ ઝેર ઉતરી જાય. એમ કરતા 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 જ્યારે સાપના મોઢાની કોથળીનું જેટલું ઝેર ખતમ થઈ જાય ને, અને પછી નોળિયાને ખબર પડે કે હવે એની જોડે ઝેર નથી, મદારી શું કરે છે? સાપના મોઢાની કોથળીનું ઝેર કાઢી લે છે અને પછી રમકડાની જેમ રમાડે છે. એમ જેવું ઝેર ખતમ થાય ને પછી નોળિયો ચડી દે અને એવો ચડી દે ને ગોળ 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 ફરી અને સાપના રામ રમાડી દે અને સાપને નોળિયો ખતમ કરી નાખે. પણ એની પાસે શું છે? નોરવેલ છે. જ્યારે જ્યારે ઝેર ચડ્યું અને નોરવેલ સૂકી આવ્યું. એમ આપણા સંસારમાં સોમવાર, મંગળવાર, બુધવાર, ગુરુવાર, શુક્રવાર અને શનિવાર, આ શનિવારનું કામ, ક્રોધ, લોભ, મોહ, મદ અને મત્સર, આનું જે ઝેર ચડે ને, રવિવારે ગાયત્રી પ્રાર્થનામાં પહોંચી જવાનું અને નોરવેલ સૂકી આવવાની. ગાયત્રી પ્રાર્થના શું છે? આપણી નોરવેલ છે. અઠવાડિયાનું જે ઝેર ચડ્યું હોય ને, એ એક દાડો જઈ અને સૂક્યાવાનું. અને હવે કોઈ મળે, ક્યાં જાઓ છો? ગાયત્રી પ્રાર્થના નહીં બોલવાનું. ક્યાં જાઉં છું? નોરવેલ સૂકવા જાઉં છું. આ સંસારનું ઝેર ચડ્યું છે ને, તો સંસારનું ઝેર ઉતારવા માટે એક જ માધ્યમ છે, સત્સંગ. અને આ વખતે તો તમે 4 દિવસની કથા સાંભળીને એટલે એટલી મોટી નોરવેલ સૂકી દીધી કે આ કથા રૂપી નોરવેલ સૂકીને એનું માથું તમે ભરી કાઢ્યું. સમજો. એટલે અહીંયા આપણે ગાયત્રી પરિવાર છે, ગાયત્રી પ્રાર્થના ચાલે છે ને. કયા વારે ચાલે છે? ગુરુવાર ને રવિવાર. અને બહેનો, આજે તમને કીધું ને, જેટલું હાથે તેટલું સાથે. અમે હમણાં પિંપળ ગામમાં કથા કરીને આવ્યા, ચાણસમાં જોડે. ગાયત્રી પરિવાર હતો જ નહીં, 2 બહેનો હતી ખાલી ગાયત્રી પરિવારમાં. પ્રજ્ઞાપુરાની કથાના માધ્યમથી આજે દર શનિવારે ગાયત્રી પ્રાર્થનામાં 80 બહેનો આવે છે. કેટલી બહેનો? 80 બહેનો. આજે પિંપળ એટલે અમારું ચાણસ્મા તાલુકાનું હબ બની ગયું ગાયત્રી પરિવારનું. આજે અમારી કથા હોય ને તો 4 ટ્રેક્ટરો ભરી ચાણસ્મા આવે છે. પકડી લો, આ કળિયુગ છે. અને કળિયુગમાં મેં પહેલા દિવસે કીધું હતું કે કળિયુગ એની પૂંછડી પછાડીને દોડી રહ્યો છે. કોકનું શરણું પકડી લેજો, કોકનો ખીલો પકડી લેજો તો બચી શકશો, બાકી આ કળિયુગમાં નહીં બચી શકો. સમજી લેજો. એટલે જેને પણ માનો એને શ્રદ્ધા અને સમર્પણથી, અને એટલું કે એક શ્રદ્ધા, એક વિશ્વાસ. અને વિશ્વાસ એ વહાણ ચાલે છે, ખબર છે ને? વિશ્વાસ હોય ને તો વહાણ ડૂબતા નથી હોતા. પણ એ ગુરુ પરની શ્રદ્ધા અને ગુરુ પરનો વિશ્વાસ, શ્રદ્ધા અને સબૂરી રાખવાની. સાંભળો, પછી એવું નહીં કહેવાનું કે મારે તો હવે 12 મહિના ગુરુદેવ મારા છોકરાને હગાઈ થઈ જવી જોઈએ, છોકરો થઈ જવો જોઈએ. થશે, બધું જ થશે, પણ થોડી ધીરજ. સાંઈ બાબાના મંદિર ઉપર કયા શબ્દો વાપર્યા હોય છે? શ્રદ્ધા અને સબૂરી. આપણી શ્રદ્ધા હોય અને સબૂરી એટલે ધીરજ જોવે. આપણા મહેસાણા જિલ્લામાં એવો રિવાજ છે કે છોકરો પ્રણાવવા જાઓ ને એટલે ચોરીમાં વહુ બેઠી હોય, એટલે વહુને તિલક કરવા સાસુ જાય ને એટલે વહુ સાસુનો છેડો પકડે અને પછી વહુ જે માગે ને એ સાસુને આપવું પડે. એક લગ્નમાં વહુએ સાસુનો છેડો પકડ્યો અને સાસુ બિચારી ભાવુક હતી. એણે કીધું કે બહુબા, લાખેણી બહુ છો, માગો એ આપું. બોલો શું જોઈએ? સોનાનો હાર કે રૂપિયા જોઈએ? કે ના, કે શું જોઈએ? કે સાસુમાં મને આજ ના આજ તમે સાસુ બનાવી દો. બહુ શું બોલી? મને આજ ના આજ સાસુ બનાવી દો.
સાસુ સુંધિયાણી હતી. એને કીધું કે બહુભા હજી તો ચોરીના 4 ફેરા મારા દીકરા જોડે ફરો તો ખરા, અને ચોરીના 4 ફેરા ફર્યા પછી મારા છોકરા જોડે ઘર સંસાર માંડો તો ખરા, અને આ સંસાર માંડ્યા પછી 9 મહિના સુધી દીકરાને ગર્ભમાં રાખો તો ખરા, અને એ દીકરાને જન્મ આવ્યા પછી એને 25 વર્ષનો કરો તો ખરા, અને એને પછી પૈણાવો ને ત્યારે સાસુ બનાય. આ સાસુ કોઈ એવું પદ નથી કે લે મેં તને આપી દીધું અને તું સાસુ બની જાય. એમ ધીરજ જોવે. આજ ને આજ ગાયત્રી માતા બધું આપી દે એમ નથી, ગુરુદેવ આપી દે એમ નથી, પણ સમય આવશે. ગાયત્રી મંત્ર મેં તમને બધાને સમજાવ્યો કે વિશ્વનો મુગટમણી છે. જેવી પ્રાપ્ત થયું છે ગુરુદેવને એકમાત્ર ગાયત્રી મંત્રના સહારાથી થયું છે માતાઓને. તો સમજી લો એવી ગુરુની આ વાત છે માતાઓનું જ્ઞાન, કર્મ અને ભક્તિ. અને તમે એમ કહેતા હોય કે ભક્તિ ઉંમર થાય એટલે કરીશું, ના, જવાનીમાં થાય. તમને દેખાય છે ને, લાગે છે
પછીની ઉંમર કોઈ નથી. આજથી જ આની શરૂઆત કરી દઈએ આપણે. એટલે તો ગંગા સતી પાનબાઈને કહે છે કે પાનબાઈ, ભક્તિના રસ માટે ભક્તિના મેદાનમાં ઉતરવું પડે. અને આ 4 દિવસથી તમે બધા આ ભક્તિના મેદાનમાં ઉતર્યા છો. અને જ્યારે આવા મેદાનમાં ઉતરો ને ત્યારે તમને ક્યાંક કોઈ સદગુરુ મળી જાય. તમને કોઈ ખબર નહોતી કે ગાયત્રી પરિવારના ગુરુદેવ કોણ છે, શું છે, પણ આજે તમે જાણી ચૂક્યા કે ગાયત્રી પરિવાર શું છે. ગાયત્રી પરિવાર એક વિચાર ક્રાંતિ અભિયાન છે. માનવના વિચારોને બદલવાનું એક મિશન છે. અને 100% 21મી સદી ઉજ્જવળ ભવિષ્ય. અને ગુરુદેવ કહેતા હતા કે બેટા, हमारे शेर खरीदोगे तो घाटे में नहीं जाओगे. અને એના નામના શેર ખરીદ્યા. આજે અમે અહીંયા અધ્યાત્મના જીવનમાં ઘાટામાં નથી આવ્યા માતાઓ બહેનો. અને એટલા માટે અહીંયા હું તમારા ગુરુ બદલાવા નથી આવી, ધ્યાન રાખજો. બસ તમારા પણ જો ગુરુ હોય તો તમારા ગુરુ પણ તમારા માટે મહાન છે. અહીંયા એક ગુરુ દીક્ષા, એક મંત્ર દીક્ષાની આપણે ચર્ચા કરી હતી કે ભાઈ ગુરુ વગર તો જીવન નગરું છે. અને અમે જે જગ્યાએ કથા કરીને આવ્યા ત્યાં બધાએ ગુરુ દીક્ષા, મંત્ર દીક્ષા, અને તમને પહેલા કે બીજા દિવસે પણ કીધું હતું કે ગાયત્રી મંત્ર ભગવાન સૂર્યની અંદર રહેલા સવિતા દેવતાનો મંત્ર છે. અને સવિતા દેવતાના મંત્રને બોલવા માટે પણ ગાયત્રી મંત્ર દીક્ષા પરમ પૂજ્ય ગુરુદેવે સૌને સરળ બનાવી દીધી છે. માતાઓ બહેનો, તો આજે આપણે પણ તમે તમારા, હજી મારી વાક્યને, મારા શબ્દોને પકડજો. હું તમારા ગુરુ બદલાવા નથી આવી, પણ આમાંથી ઘણા લોકોનો સૂર હતો કે અમે અમારા જીવનમાં ગુરુ નથી કર્યા, તો અમારે ગુરુ કરવા છે. તો આજે જે ગુરુ દીક્ષા અપાઈ છે, બરાબર, તો એમાં અમે કોઈ માધ્યમ નથી. ગુરુ છે, ગુરુ જેવા મારા છે ને એવા તમારા બધાના ગુરુ થઈ જશે. નથી કર્યા તો એ જ ગુરુ તમારા ગુરુ થાય. અને જો તમે ગુરુ કરેલા હોય તો પછી તમારે એ ગુરુનું સ્વરૂપ મનમાં રાખીને બોલવાનું અને એ પ્રમાણે ચાલવાનું. અને હમણાં અમારી કથા બદ્રીનારાયણની 4 ધામ, નસીબ છે બદ્રીનારાયણ પહોંચ્યા હતા. ત્યાં એક 70 વર્ષના બા આવ્યા હતા. 2 વર્ષથી મૂંઝાતા હતા. મારે નામ નથી દેવું, પણ એ બાએ સવાલ પૂછ્યો કે બેન, અમે ગુરુ કર્યા હતા, પણ એ ગુરુ સમજી જાઓ, હા, તો હવે અમે શું કરીએ? મેં કીધું, જો તમે જે ગુરુ કર્યા, તમારા ગુરુ અત્યારે જ્યાં છે ત્યાં, પણ વાંધો નહીં, પણ ગુરુ દત્તાત્રેય 24 ગુરુ કર્યા હતા. અને તમારા ગુરુને તમારે ભૂલવાના નથી. ગુરુ કોઈ વ્યક્તિ નથી, ગુરુ એક શક્તિ છે, ચેતનાનો પ્રવાહ છે. હાલ જે જગ્યાએ છે ત્યાં રહેવા દો, પણ તમે એમનો જે મંત્ર છે એ મંત્રને આપણે ભૂલવો નથી. ગુરુ એ રીતે બહાર નીકળી ગયા, બહાર ગયા, પણ તમારી અંદર જે તમને મંત્ર જે આપ્યો છે એ રામનો આપ્યો હોય કે જેનો આપ્યો હોય, એ મંત્ર ખોટો નથી. ગુરુ એની જગ્યાએ ખોટા હતા, ખોટી જગ્યાએ પહોંચ્યા, ભલે પહોંચ્યા, પણ તમારો મંત્ર સાચો છે. કરો ગુરુ આમને, પણ તમારે તમારો જે મંત્ર બોલતા હોય એ મંત્ર, એ તમારે તમારો મંત્ર બોલવાનો. એ ગુરુને તમારે છોડવાના નથી. ભલે મનથી તમે જે માનો એ, પણ મંત્ર તમારો એનો હોવો જોઈએ. તો આજે આપણે એક ગુરુ દીક્ષા તરીકે